નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને શીખવાડીશ કે કેવી રીતે તમે કોઈ પણ સ્ટોક્સને બાય કર્યા વગર પણ ત્યાંથી સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. કારણ કે મિત્રો, સ્ટોક માર્કેટમાં આપણને સૌથી પહેલા શું માઇન્ડમાં આવે, કોઈ કહે કે ચલો સ્ટોક માર્કેટથી પૈસા કમાવા છે, તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે એની માટે મારી પાસે લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, કોઈ પણ સારી કંપનીના સ્ટોક સિલેક્ટ કરવાના, એને હોલ્ડ કરવાના, અને જ્યારે હું એને સેલ કરું ત્યારે મને અહીંયાથી પ્રોફિટ થાય. આ નોર્મલ લોજિક બધાના મગજમાં છે. પણ એના સિવાય આપણે આ ચેનલ ઉપર ઘણી બધી ઓપ્શન ટ્રેડિંગ વિશે વાત કરી કે સ્ટોક સિવાય તમે ઓપ્શન ટ્રેડિંગ કરીને પણ પૈસા કમાઈ શકો છો. પણ આજનો આ વિડીયો એકદમ યુનિક છે. આની અંદર ના તો આપણે ડાયરેક્ટ સ્ટોકને બાય એન્ડ સેલ કરવા વિશે વાત કરીશું, ના તો આપણે ઓપ્શન ટ્રેડિંગ વિશે વાત કરવાના છે. આ વિડીયોની અંદર હું તમને સ્ટોક માર્કેટથી પૈસા કમાવાનો એક એવો નવો રસ્તો બતાવીશ ને, જેની અંદર ખાલી તમારી પાસે 5 થી 10,000 રૂપિયા પણ કેપિટલ હશે તો પણ તમે મોટી મોટી કંપનીઓના શેર્સની મદદથી પૈસા કમાઈ શકશો. કારણ કે આજના સમયમાં કોઈ પણ સારી કંપની જોઈ લો, જેમ કે રિલાયન્સ, તો એનો સ્ટોકનો પ્રાઇસ 2500 થી 3000 ની વચ્ચે હોય છે. તો હવે આવામાં આપણે 10 કે 20 સ્ટોક ખરીદવા હોય તો આપણી પાસે બહુ વધારે કેપિટલ હોવું જોઈએ. આવી રીતે ઘણા બધા અલગ અલગ કંપનીના અલગ અલગ સ્ટોક છે, પણ એને આપણે ડાયરેક્ટ નથી ખરીદવાના, ઇનડાયરેક્ટલી ત્યાંથી પ્રોફિટ કમાવાનું છે. તો હું કઈ રીતે પ્રોફિટ કમાવા માટે કહું છું, કેવી રીતે તમે નાના કેપિટલને મોટા કેપિટલમાં ગ્રો કરી શકો છો, બધી જ વસ્તુ લાઈવ આ વિડીયોમાં હું તમને સમજાવવાનો છું. તો જો તમે પણ સ્ટોક માર્કેટમાંથી શેર્સને ખરીદ્યા વગર સારો પ્રોફિટ કમાવા માંગતા હોય તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો. એની સાથે સાથે રિક્વેસ્ટ કરીશ કે વિડીયોની નીચે કોમેન્ટ કરો કે સ્ટોક માર્કેટમાં તમે કઈ રીતે કામ કરો છો કે અથવા કામ કરવાનું સ્ટાર્ટ કરવાના છો. તમારો જે પણ એક્સપિરિયન્સ છે પ્લીઝ કોમેન્ટ કરો, જેનાથી મને તમારા વિશે વધારે જાણકારી મળે, એટલે કે ઇન ફ્યુચર જે પણ હું વિડીયો બનાવું એ તમારા લગતા વિડીયો હોય. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો, પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોમાં આપણે ઇક્વિટી ટ્રેડિંગ અને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટર એપના બેસ્ટ ફીચર્સ વિશે વાત કરવાના છે. હવે જો તમે એક ડેલી ટ્રેડર છો કે સિઝનલ ટ્રેડર છો, તમારા બધાય માટે આજનો આ વિડીયો બહુ જ વધારે કામનો છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. તો સૌથી પહેલા આપણે એ ક્લિયર કરી લઈએ કે ઇક્વિટી ટ્રેડિંગ એટલે શું. તો ઇક્વિટી ટ્રેડિંગ એટલે કે આપણે કોઈ પણ કંપનીના શેર્સ અથવા તો સ્ટોક્સ જેને કહીએ એને બાય કરીએ અને સેલ કરીએ, અને એની મદદથી આપણે આપણી વેલ્થ ક્રિએશન કરીએ, એને આપણે ઇક્વિટી ટ્રેડિંગ કહીએ છીએ. પણ મેઇનલી એક વસ્તુ આપણે નજરમાં રાખવાની કે જ્યારે પણ આપણે ઇક્વિટી ટ્રેડિંગ કરીએ ને, ત્યારે આપણો રિયલ પ્રોફિટ શું છે, આપણો પ્રોફિટ શું છે, એની ઉપર આપણે ફોકસ કરવો જોઈએ. કારણ કે ઇક્વિટી ટ્રેડિંગની અંદર તમને બે રીતના પ્રોફિટ જોવા મળે છે, જેમાંથી એક હોય છે રિયલાઇઝ પ્રોફિટ અને સેકન્ડ નંબર ઉપર હોય છે અનરિયલાઇઝ પ્રોફિટ. અને આ બંને વચ્ચે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે મારો સાચો પ્રોફિટ આ છે કે આ છે. તો આ વસ્તુને હું તમને ડિટેલ્સમાં સમજાવું. તો સૌથી પહેલા આની અંદર વાત કરી લઈએ રિયલાઇઝ પ્રોફિટ વિશે. તો જે પ્રોફિટ તમને તમારા એસેટ સેલ કર્યા પછી મળે છે, અને જે પ્રોફિટની મદદથી તમે કાં તો રીઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અથવા તો એ પ્રોફિટને વિથડ્રોલ કરી શકો છો, આને કહેવામાં આવે છે રિયલાઇઝ પ્રોફિટ. હવે વાત કરીએ અનરિયલાઇઝ પ્રોફિટ. તો આ પ્રોફિટ એ પ્રોફિટ છે કે જ્યારે પણ તમારા એસેટ તમે ખાલી બાય કરીને રાખી મૂક્યા છે, તો એની ઉપર ઓન પેપર જે તમને પ્રોફિટ જોવામાં મળે છે કે તમારું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે એના બદલામાં તમને આટલો પ્રોફિટ થઈ શકે છે, તો આને કહેવામાં આવે છે અનરિયલાઇઝ પ્રોફિટ. અને જ્યારે પણ તમે તમારા એસેટ્સને સેલ કરી દો છો તે પછી તમને અનરિયલાઇઝ પ્રોફિટ જોવા નથી મળતો. અને જો તમને આ બધું સમજવામાં થોડું ડિફિકલ્ટ લાગતું હોય તો હું તમને સજેશન આપવા માંગીશ કે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં તમને મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટર એપની લિંક આપી દીધી છે, ત્યાં ઇન્સ્ટોલ કરીને ત્યાં ડીમેટ એકાઉન્ટ બનાવો, અને આની અંદર તમને એવા ફીચર્સ જોવા મળશે જેની મદદથી તમે બધી જ વસ્તુ સારી રીતે સમજી શકશો. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક બેસ્ટ ફીચર્સ છે જેનું નામ છે કેલ્ક્યુલેટર કેટલોગ, જેની મદદથી તમારો જે પણ પ્રોફિટ છે એને તમે સારી રીતે સમજી શકો છો. અહીંયા ખાલી તમે જે પણ ટ્રેડ લીધો છે એ ટ્રેડની ડિટેલ સેટ કરવાની, પછી તમને ખબર પડી જશે કે આ ટ્રેડને તમે ક્યારે સેલ કરશો તો કેટલો પ્રોફિટ થઈ શકશે. તો ચલો હવે હું તમને બધી જ વસ્તુ લાઈવ મારા મોબાઈલ ફોનમાં કરીને બતાવી દઉં, જેનાથી તમને ખબર પડે કે રિયલાઇઝ પ્રોફિટ શું છે, અનરિયલાઇઝ પ્રોફિટ શું છે, અને એક સ્ટોકની અંદર અથવા તો એક ટ્રેડની અંદર આપણને કેટલો પ્રોફિટ થઈ શકે છે. તો જો મેં મારા મોબાઈલ ફોનની અંદર મોતીલાલ ઓસવાલની ઇન્વેસ્ટર એપ ઓપન કરી છે. અહીંયા ઓલરેડી મેં ડીમેટ એકાઉન્ટ બનાવી લીધું હતું. તમે પણ ડીમેટ એકાઉન્ટ બનાવશો એટલે આ એપમાં તમે લોગિન કરી શકશો. પછી અહીંયા તમને એક સેક્શન જોવા મળશે કેલ્ક્યુલેટર કેટલોગ, એની ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે આ ઓપન થઈ જાય ત્યારે તમે જે પણ
એસેટ્સ અથવા કોઈ પણ સ્ટોક્સ બાય કર્યો છે એની બાઇંગ પ્રાઇસ ને સેલિંગ પ્રાઇસ બંને એન્ટર કરવાની છે. હવે જેવું તમે એન્ટર કરીને ક્લિક કરશો તો અહીંયા નીચે તમને એક રિયલાઇઝ પ્રોફિટ ને એક અનરિયલાઇઝ પ્રોફિટ જોવા મળી જશે, જેનાથી ઇઝીલી તમે સમજી શકશો કે આ સ્ટોકને હું અહીંયાથી બાય કરીને અહીંયા સેલ કરું તો કેટલો પ્રોફિટ મને થઈ શકે છે, રિયલ પ્રોફિટ રિયલાઇઝ પ્રોફિટ કેટલો થઈ શકે છે. તો આ રીતે તમે આ ફીચર્સની મદદથી સારી રીતે પ્રોફિટ કેલ્ક્યુલેશન સમજી શકો છો. અને એટલું જ નહીં મિત્રો, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટર એપ ઉપર તમને ઘણા બધા બીજા બી ફીચર મળે છે. જેમ કે અહીંયા વાત કરીએ તો કસ્ટમાઇઝ વોચ લિસ્ટ બનાવી શકો છો, એના સિવાય તમે કોઈ પણ સ્ટોકનો કોટ્સ કાઢી શકો છો, અને એટલું જ નહીં, જે એક્સપર્ટ છે એમની પણ રિપોર્ટની એક્સેસ અહીંયાથી કરી શકો છો. એટલે ટૂંકમાં કહું તો ઓલ ઇન વન સોલ્યુશન અહીંયા તમને જોવા માટે મળી જશે. તો આની લિંક મેં તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો અત્યારે જાઓ એને ઇન્સ્ટોલ કરો, અહીંયા તમારું ડીમેટ એકાઉન્ટ બનાવો અને તમારી ટ્રેડિંગની જર્નીને આસાન બનાવો. તો જો મિત્રો, હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એને બહુ જ ધ્યાનથી સમજજો ને જાણજો. જો આ વસ્તુને તમે તમારા માઇન્ડમાં ફિટ કરી લીધી ને તો 100% તમને સ્ટોક માર્કેટમાંથી રૂપિયા કમાવાનો એક નવો રસ્તો મળી શકે છે. કારણ કે જો ઓપ્શન ટ્રેડિંગ આપણે અત્યાર સુધી કરી લીધું ને એમાં ફક્ત ને ફક્ત લોસ કર્યો છે, કારણ કે ઓપ્શન ટ્રેડિંગ બહુ જ વધારે રિસ્કી વસ્તુ છે. હવે આપણે એમ વિચારીએ કે ચલો હું કોઈ પણ સ્ટોકને બાય કરી લઉં, પછી પ્રોફિટ થાય ત્યારે સેલ કરીશ, તો એમાં ટાઈમ લિમિટ બહુ વધી જાય છે. અમુક તો એવા સ્ટોક આપણા હાથમાં આવી જાય છે જેને આપણે એક વર્ષ સુધી હોલ્ડ કરવા પડે છે, અને ઇવન ત્યાં તો યાર ઇન્વેસ્ટમેન્ટ પણ વધારે જોશે, તો એટલા પૈસા તો આપણી પાસે નથી. તો આ બંનેની વચ્ચેનો રસ્તો છે ઇક્વિટી ટ્રેડિંગ. હવે વાત કરું તો ઓલરેડી મેં 2 વિડીયો બનાવ્યા છે ઇક્વિટી ટ્રેડિંગમાં, જેમાં તમને સૌથી પહેલા સમજાવ્યું ઇક્વિટી ટ્રેડિંગના બેઝિક અને ઓપ્શન ટ્રેડિંગથી ઇક્વિટી ટ્રેડિંગ કેમ બેસ્ટ છે. સેકન્ડ નંબરના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે ઇક્વિટી ટ્રેડિંગ કરવા માટે ટોપ 5 સ્ટોકનું સિલેક્શન કેવી રીતે કરવું. આ બંને વિડીયોને તમે બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો, એટલે આજે હું ઇક્વિટી ટ્રેડિંગની સિરીઝમાં એક 3rd નંબરનો વિડીયો લઈને આવ્યો છું. તો આ વિડીયોની અંદર હું તમને ડિટેલ્સમાં સમજાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે તમે કોઈ પણ કંપનીના સ્ટોક્સને બાય કર્યા વગર પણ સારો પ્રોફિટ કમાઈ શકો છો. એટલે કે આપણે સ્ટોકનું ટ્રેડિંગ કરવાનું છે. હવે જો ટ્રેડિંગમાં હજી વધારે ડિટેલ્સમાં સમજાવું તો તમને ખબર હશે કે આ ચેનલ ઉપર ડેઈલી 4 વાગે હું લાઈવ આવું છું. એમાં આપણે શું કરીએ છીએ? ક્રિપ્ટો ટ્રેડિંગ કરીએ છીએ. આપણે વાત કરવાના છે ઇન્ડિયન માર્કેટની, પણ એક એક્ઝામ્પલ સમજો. તો એની અંદર ફોર એક્ઝામ્પલ હું બિટકોઇનમાં ટ્રેડિંગ કરું છું, તો આજના સમયમાં એક બિટકોઇનનો ભાવ તો $60,000 છે. છતાં પણ 10,000 રૂપિયા આપણી પાસે તો પણ આપણે ટ્રેડ કરી શકીએ છીએ. શું કામ? કે આપણે એના ફ્યુચરમાં ટ્રેડ કરીએ છીએ. સેમ એવી રીતે ઇન્ડિયન માર્કેટમાં પણ તમે ઇક્વિટીને ટ્રેડ કરી શકો છો, ના કે ઇન્વેસ્ટમેન્ટ. હવે આને સ્ટેપ બાય સ્ટેપ સમજો. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું આ વિડીયો બનાવું છું ત્યારે એક ગમે તે સ્ટોક લઈ લઈએ, જેમ કે SBI બેંક. એના એક સ્ટોકનો ભાવ 1,000 રૂપિયા ચાલે છે. હવે મારે એના ડાયરેક્ટ 10 સ્ટોક ખરીદીને મારી પાસે રાખવા હોય ને, તો એવામાં મારી પાસે 10,000 રૂપિયા કેપિટલ હોવું જોઈએ. પણ હું તમને એમ કહું કે 10 ની બદલે અહીંયાથી તમને 50 સ્ટોક મળશે, અને એ પણ ખાલી 10,000માં, તો કેવું રહેશે? બેસ્ટ રહેશે. હવે આ શેના માટે છે? કે જેટલા પણ લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માંગે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે SBI ની વાત કરી કે XYZ કોઈ પણ કંપનીનો સ્ટોક છે, તો એ કંપનીના સ્ટોકમાં જે દિવસે કોઈ ન્યૂઝ આવવાની હોય, ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાનું હોય, અથવા તો ઇન્ડિયન માર્કેટની અંદર ઇન્ડિયાની અંદર કોઈ પણ મોટો ઇવેન્ટ હોય, ત્યારે તમે સ્ટોકને બાય કર્યા વગર એમાં ટ્રેડિંગ કરી શકો છો. અહીંયા ખાલી તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે ટ્રેડિંગ કરશો ને તો કેવી રીતે બાય કરવાનું હોય તો હું તમને સમજાવું, પણ એક વસ્તુ ક્લિયર રાખજો કે આને તમે સવારે 9:15 થી લઈને બપોરના 3 વાગ્યા સુધીમાં તમારે પોઝિશન એક્ઝિટ કરવી પડશે. જો તમે 3 વાગે એક્ઝિટ નહીં કરો તો 3:15 ઓટોમેટિકલી એક્ઝિટ થઈ જશે, ચાહે તમને પ્રોફિટ થાય કે લોસ થાય, કારણ કે અહીંયા આપણે ટ્રેડિંગ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. હવે બીજી વાત હું ક્લિયર કરું કે મેં તમને કેમ કીધું કે ડાયરેક્ટ તમે કોઈ પણ 1,000 રૂપિયા વાળી કંપનીનો શેર ખરીદશો તો તમારે 10,000માં 10 સ્ટોક આવતા ને તો અહીંયા 50 સ્ટોક આવશે. એની પાછળનું રીઝન છે કે જ્યારે પણ કોઈ પણ કંપનીનો સ્ટોક તમે એઝ અ ટ્રેડિંગ કરવા માટે બાય કરો છો તો ત્યાં તમને લેવરેજ મળે છે, અને મિનિમમ 5x કે 4x નું લેવરેજ તમને બધા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું ડાયરેક્ટ બાય કરવા જાઉં તો અહીંયા મારે પૂરા 10,000 દેવા પડે, પણ અહીંયા હું જો ટ્રેડિંગ માટે બાય કરું તો 5x લેવરેજ યુઝ કરીને અહીંયા મને 10 ની બદલે 50 સ્ટોક મળી શકે છે. હવે આ વાત શું થઈ ગઈ કે સેમ ડે તમારે બાય એન્ડ સેલ કરવું છે, તો એક આ રસ્તો છે. હવે તમને એમ લાગે કે તુષારભાઈ એક દિવસમાં પ્રોફિટ ને લોસ થઈ જાય તો અહીંયા તો અમારે હોલ્ડ પણ કરવું છે, તો એની અંદર તમને કહેવા માંગીશ કે ઇન્ડિયન માર્કેટની અંદર ટોટલ 7,000 સ્ટોક છે. એ 7,000 માંથી જે નિફ્ટી 50 ના 50 સ્ટોક છે ને એ બધામાં તમે ઓપ્શન ટ્રેડિંગ પણ કરી શકો છો. ઇવન
નિફ્ટી 50 સિવાય પણ બીજા પણ બેંક નિફ્ટી, મિડ કેપ અને આ બધા સ્ટોક છે ને, એટલે ટોટલ 7,000માંથી 150 એવા મોટી કંપનીના સ્ટોક છે જેની અંદર તમે ફ્યુચર ને ઓપ્શન ટ્રેડિંગ કરી શકો છો. હવે આનાથી ફાયદો શું થશે? તો આનાથી તમને બે ફાયદા થશે. ફાયદો નંબર 1 એ થશે કે અહીંયાથી તમે તેનો કોલ અથવા પુટ ઓપ્શન બાય કરી શકશો. સેમ એક્ઝામ્પલ આપું કે જે સ્ટોક આપણે 1,000માં બાય કરતા હતા ને, એ સ્ટોકને તમે એનું કોલ ઓપ્શન કે પુટ ઓપ્શન બાય કરો તો અહીંયા તમને 1,000ની બદલે 20 રૂપિયાની અંદર એનું કોલ ને પુટ ઓપ્શન મળી જશે. તો અહીંયા જો 1,000ના ડાયરેક્ટ 20 રૂપિયા થઈ ગયા. અને આ સ્ટોક આપણે પોર્ટફોલિયોમાં પણ નથી રાખવાનો, આપણા ટ્રેડિંગમાં રાખવાનો છે. જ્યારે આપણને લાગે પ્રોફિટ થઈ જાય તો એક્ઝિટ કરી લેવાનું. હવે બીજો મેન અહીંયા બેનિફિટ શું છે કે અહીંયા તમે એને 1 મહિના સુધી હોલ્ડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આ ઓગસ્ટનો મહિનો ચાલે છે. હવે હું કોઈ પણ કંપનીનો ઓગસ્ટનો ઓપ્શન બાય કરું ને કોઈ પણ સ્ટોકનો, તો એને હું ઓગસ્ટ આખા મહિના સુધી હોલ્ડ કરી શકું છું. એની અંદર જો મને લોસ દેખાય તો એને હોલ્ડ કરું, અને પ્રોફિટ વધારે કમાવો તો પણ હું હોલ્ડ કરી શકું. તો આ બે રસ્તા છે જેની અંદર તમને સ્ટોકને બાય કરવાની પણ જરૂર નથી. ઓછું કેપિટલ એટલે જે સ્ટોક 1,000 રૂપિયાનો છે એ સ્ટોક તમને 20 રૂપિયામાં આપે છે ઓપ્શનની અંદર. હવે મોમેન્ટમ એ રીતે થશે, પણ જો તમારે પ્યોર મોમેન્ટમ જ કેપ્ચર કરવી છે, એટલે કે 1,000ના 1,000ને 50 થયા અને મને 50 રૂપિયાનો પ્રોફિટ થવો જોઈએ, તો એવામાં તમારે ટ્રેડિંગ માટે સેમ ડે બાય એન્ડ સેલ કરવું પડશે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો મને આશા છે કે આ વિડીયોની અંદર તમે કંઈક નવું શીખ્યા હશો. હવે આના રિલેટેડ કાંઈ પણ સવાલ હોય ને તો કોમેન્ટ કરો કે તુષારભાઈ આ વસ્તુ મને ન સમજાય, તો હું કોમેન્ટમાં રિપ્લાય આપીશ. એની સાથે વિડીયોને લાઇક કરો, બધા ટ્રેડર્સ ફ્રેન્ડ સાથે શેર કરો, કારણ કે આજના સમયમાં ઓપ્શન ટ્રેડિંગ કરીને ઘણા બધા લોકો લોસ કરે છે. તો એને હેલ્પ કરવા માટે આ વિડીયો શેર કરો, તો એ લોકોને ખબર પડે કે કેવી રીતે ઇક્વિટી ટ્રેડિંગ કરીને પણ સારો પ્રોફિટ કમાઈ શકાય છે. એની સાથે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.